2024માં એ તો જનતા જનાદેશ આપશે. બાકી 26 સીટ ઉપર આમ આદમી પાર્ટી ઉમેદવાર પૂરી તાકાતથી ઉતારશે. કેજરીવાલજી ગુજરાતમાં આવ્યા પછી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બની ગઈ છે. 1 વર્ષ ઉપર થઈ ગયું છે વિધાનસભામાં ગયા. કેજરીવાલ ગુજરાતના પ્રવાસે નથી આવ્યા, એના માટે શું કહેવું? એનું કારણ એવું છે ને સર કે અન્ય રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય તો કેજરીવાલ સાહેબને ન્યાય પ્રવાસ તો કરવો પડે ને. 2024 લોકસભાની વાત કરીએ તો જેમ 2022ની વિધાનસભાની ચૂંટણી ગઈ તો લોકોમાં જે જુસ્સો હતો આમ આદમી પાર્ટી પ્રત્યેનો, એવો જુસ્સો હજી અકબંધ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, ક્યાંક ને ક્યાંક લોકોએ ખોટી રીતે ખોટી જગ્યાએ મત આપીને હેરાન અત્યારે થયેલી છે, પણ આવનારા સમયમાં ફરીથી એ ભૂલ ન થાય એ લોકો ખૂબ પોતે જ સ્વીકારે છે. પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન તૂટી રહ્યું છે, ધારાસભ્ય પાર્ટી છોડીને જઈ રહ્યા છે, તો કેવી રીતે જોઈ રહ્યા છો? જો વાત રહી સંગઠન તૂટવાની, તો સંગઠન ક્યારેય તૂટતું નથી, સંગઠન મજબૂત બને છે. બીજી વસ્તુ, તમે જે વાત કરી ધારાસભ્યની, તો ધારાસભ્ય જે તે સમયે એ પોતે જ સ્વીકારતા હતા કે મારું મૂળ આ છે અને મારે જવું છે. લોકોએ એને આક્રોશ પણ ઠાલ્યો હતો, લોકોએ એમને તિરસ્કાર પણ આપ્યો છે, છતાં એ વ્યક્તિ ગયા છે તો એ એમને મુબારક છે. આમ આદમી પાર્ટીએ જે એમને સ્ટેન્ડ આપ્યું હતું એ સ્ટેન્ડ એને અન્ય પાર્ટીમાં ક્યારેય નહીં મળે. સાહેબ, આપ મારા કરતાં વિશેષ આમાં મહારથ છો. ઇલેક્શનો આવતા હોય, ઘણી બધી રાજકીય પાર્ટીના લોકો આમથી આમ જતા હોય, એટલે આ તો રાજકારણમાં ચાલતા રહેવાનું, એ કંઈક વિશેષ આને ના કહેવાય. અને ખાસ આજે અરવિંદજી જ્યારે આવી રહ્યા છે તે સંગઠનની સાથે આવનારા સમયની અંદર લોકસભામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કઈ રીતે પ્રસ્થાપિત કરવી એના માટે આવી રહ્યા છે. લાગે છે કે સંગઠનમાં એક નવું જુસ્સો ઉમેરાશે. બિલકુલ, જ્યારે અમારા રાષ્ટ્રીય નેતા આવતા હોય અને એક એવા વ્યક્તિ જેને આખું દેશ નહીં આખું વર્લ્ડ નામથી ઓળખતું હોય અને એમના કામથી ઓળખતું હોય, અને એવા નેતા જ્યારે અમારી વચ્ચે આવતા હોય ત્યારે અમારા માટે ને તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ માટે પણ બહુ એક લાગણીનું એક વાતાવરણ બની રહ્યું છે. એક આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી તરીકે આવી હતી, અત્યારે આજના દિવસમાં આપ કેવી રીતે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી બિલકુલ ઈમાનદારીની નીતિ નિયમથી આવેલી છે અને ઈમાનદારી સાથે જ ચાલશે. એમાં કાલ પણ જે અમારી જે નીતિઓ હતી એ જ નીતિ આજે પણ અમારી છે. અમારા એક કાર્યકર્તા નેતા છે અને એક નેતા અમારા કાર્યકર્તા છે. આપના દિલ્હીમાં મનીષ સિસોદિયા જેલમાં મૂકવામાં આવે છે. જ્યાર સુધી કોઈ પણ આપણા દેશની જે પ્રણાલિકા છે, જ્યાર સુધી આરોપ સિદ્ધ ના થાય ત્યાર સુધી તમે કોઈને આરોપી ના કહી શકો. અને બહુ વિશ્વાસ સાથે કહીએ છીએ કે રાજકીય લડાઈ છે, ક્યાંય ને ક્યાંય રાજકીય હત્યા રાજકીય લોકોને બનાવવામાં આવે છે. આશા છે જે સત્ય છે એ આપને અમારી વચ્ચે આવશે. ભાઈ, આગામી જે ફ્યુચર દેખાય છે એ ભારતીય જનતા પાર્ટી અને સામે આમ આદમી પાર્ટીની ટક્કર જ દેખાય છે. બાકી અગર કહેવાય કે ભાઈ કોંગ્રેસ, તો એ કોંગ્રેસ કંઈ છે નહીં, કારણ કે આખા દેશની અંદર કોઈ બીજી પાર્ટીની માંગ હોય તો એ માંગ ઓનલી ફોર આમ આદમી પાર્ટીની છે. કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે, એ લઈને શું કહેવા માંગો છો? આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે અને લગભગ આવતા મહિનામાં કે આવતા દિવસોમાં આમ આદમી પાર્ટીના જેટલા મોટા મોટા નેતાઓ છે એ ગુજરાતની મુલાકાતે રહેશે અને ગુજરાતને એક નવી રણનીતિના સાથે સાથે એ આમ આદમી પાર્ટી કામ કરશે ગુજરાતની અંદર. ગુજરાતનું આમ આદમી પાર્ટી સંગઠન તૂટી રહ્યું છે, એના માટે કાર્યકર્તા તરીકે કેવી રીતે જોવો છો? આ ખોટી વાત છે કે સંગઠન તૂટી રહ્યું છે. એ તો જે ઘણા એવા લોકો હતા જે ભારતીય જનતા પાર્ટીમાંથી કે કોંગ્રેસમાંથી ખાલી બતાવવા માટે આવ્યા હતા કે અમે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય, અને એ પાછા જતા રહ્યા છે 2-4 લોકો જે હોય, બરાબર. અને આમ આદમી પાર્ટીના જે પાયાના કાર્યકરો છે અને પાયાના જે અત્યારે નેતાઓ છે એ આમ આદમી પાર્ટીની અંદર જ છે. કેજરીવાલમાંથી ફરક પડશે? ફરી સંગઠનમાં નવો જોશ ઉભેરાશે? ચોક્કસ. અને અત્યારેથી જોશ આવી ગયો છે, કારણ કે આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક ને રાષ્ટ્રીય અમારા નેતા અત્યારે આવ્યા છે, એનાથી બી જોશ જબરજસ્ત દેખાય છે. આજના દિવસમાં હું આમ આદમી પાર્ટીની દેશની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પાર્ટી અને દેશનો જે યુવા વર્ગ છે તે અને જે મહિલા વર્ગ છે એની લોકચાહના પામતી પાર્ટી તરીકે હું જોઈ રહી છું.
આગામી દિવસમાં શું ભવિષ્ય લાગે છે આમ આદમી પાર્ટીનું? આમ આદમી પાર્ટીનું ભવિષ્ય આગામી દિવસોમાં ખૂબ સારું છે અને સાથે સાથે અમને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી જેટલો ફાસ્ટ ગ્રો અત્યારે કર્યું છે એનાથી પણ વધારે ફાસ્ટ ગ્રોથ કરશે. સંગઠન ગુજરાતમાં તૂટી રહ્યું છે એના માટે શું કહેવા માંગો છો? દેખો, આમ આદમી પાર્ટીનું સંગઠન તૂટી રહ્યું છે આ એક ભ્રમણા છે. હા, નવા લોકો આવતા હોય તો ક્યારેક જૂના લોકો ક્યાંક બીજા કામોમાં અટવાઈ જતા હોય, પરંતુ સંગઠન તૂટી નથી રહ્યું. જો સંગઠન તૂટતું હોય તો આજે ચૈતરભાઈ સાથે જે ઘટના ઘટી રહી છે જેનાથી બીજેપીને ડર લાગી રહ્યો છે એ ના થતું હોય તો સંગઠન તૂટવું એ વાતને હું નથી માનતી. ધારાસભ્ય પક્ષ છોડી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે એના માટે શું કહેશો? એ એમનો અંગત વિષય છે. ના, પણ જ્યારે આમ આદમી પાર્ટી ત્યારે ઈમાનદાર કટ્ટરતાવાદી વાત કરી. જી, તો આમ આદમી પાર્ટી કટ્ટર જ છે અને તો આપણા ધારાસભ્ય કેમ જતા રહ્યા? કેમ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે, આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ખૂબ ક્રાંતિકારી ભાવનાવાળા છે અને એની વચ્ચે એમના ઉપર દબાણ, સામ દામ દંડ ભેદની જે નીતિ અપનાવવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીના કોઈક વ્યક્તિ ડરી જાય છે કે લાલચમાં આવી જાય છે, એવું પણ હું કહી શકું. ના, એ પૂરા સક્ષમ હોવા છતાં બી ક્યાંક ને ક્યાંક વેચાઈ રહ્યા છે. ના, એ વાતને હું વખોડું છું. ચૈતરભાઈ સાથે પણ આજે જે ઘટી રહ્યું છે, સતત અને સતત ચૈતરભાઈને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, એમના ઉપર ખોટા કેસો, એમની સાથે એમના પરિવાર સાથે પણ આ ઘટના ઘટી રહી છે. તો જ્યારે પરિવાર સાથે આ ઘટના ઘટતી હોય ત્યારે કોઈ પણ એક વ્યક્તિ છે, એક પરિવાર ધરાવનાર વ્યક્તિ, કેમ કે આપણા દેશના પીએમ છે ને એ તો પોતે પરિવાર ધરાવતા નથી, એટલે એમને પરિવારની ભાવના શું ને એ ખબર નથી, પરંતુ જે પરિવાર ધરાવે છે ને પરિવાર સાથે રાજનીતિમાં કામ કરે છે ને એ લોકોને ક્યાંક ને ક્યાંક ક્યારેક વિચારવું પડે છે.